હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો અત્યારે અમે હોળી રમવા જઈ રહ્યા છીએ મારા પાટલા સાસુની ઘરે. આ છે મારી વાઈફ પૂજા અને હું છું વિશાલ. તો ચલો અત્યારે જઈએ છીએ મારા સાધુભાઈને ત્યાં, અમારો વેઇટ કરી રહ્યા છીએ અને અમે પહોંચી ગયા છીએ મારા સાધુભાઈના ઘર પાસે. 10 કિલોની થેલી લઈ રાખી છે, હમણાં આવે એટલી વાર જ છે. સામે ભરી મૂકવાના છે. અમારો વેટ રાહ જોઈને જ બેઠા છે સામે ગેટ પાસે. આપણી રાહ જોવે પૂછો સ્વાગત કરવા માટે. હા રે છોકરાઓ સામે જ છે, વંશ ને બધાય અમને ભરી મૂકવા માટે રંગથી. આપણે 10 કિલોનો સ્ટોક રાખેલો જ છે. આ અમારું સ્વાગત કરવા માટે સામે જોવા જાવ અંદર ભાઈગા બધા સામે અમિત કુમાર છે, રાખી દેજો. તો અમે નાઈ ધોઈને હોળી રમીને થઈ ગયા છીએ રેડી. હવે થોડી વાર પછી અમે જઈશું સાળંગપુર. આવું છે ને વંશ? ઓકે. જવું છે ને ખુશી? જવું છે ને સાળંગપુર? તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ સાળંગપુર અને હિંગોળગઢ પહોંચવા આવ્યા છીએ. પાછળ પૂજા ને વંશ ને યોગિતાબેન ને બધા બેઠા છે. હું ને અમિત કુમાર આગળ છીએ. અમિત કુમાર ડ્રાઇવિંગ કરે છે. તો મિત્રો તમે શું જોઈ શકો છો, સામે છે હિંગોળગઢ. આ તરફથી રોડ આવે છે, હાઈવે. આપણે પહોંચી ગયા છીએ અત્યારે સાળંગપુર મંદિર. થોડી વારમાં કષ્ટભંજન દેવના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. ગયા છે આપણે મંદિરની અંદર. જય હનુમાનજી દાદા. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે મંદિર તરફ. મારી સાથે છે મારી વાઈફ પૂજા. દર્શન માટે ભીડ ઘણી બધી છે. આ મંદિર છે અને સામે તરફ ભોજનાલય છે. તો આપણે આવી ગયા છીએ કષ્ટભંજન દાદાના દર્શન કરવા માટે મંદિરની અંદર. જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દર્શન કરી લઈએ. यहाँ पे फुल है, ऐसे क्यों? આપણે કષ્ટભંજન દાદાના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ પ્રસાદી લેવા માટે. જે સામે દેખાય છે ભોજનાલય છે આખી. માટે ઓટોમેટિક એક્સેલેટરની પણ સુવિધા કરવામાં આવી છે અહીંયા. ના ભોજનાલય છે જે દેખાઈ રહી છે વિડીયોમાં. તો મિત્રો આ આખી છે ભોજનાલય જ્યાં દાદાનો પ્રસાદ મળે છે.
તો મિત્રો દાદાની પ્રસાદી અમારે લીધી છે, પ્રસાદી લેવાનું ચાલુ કરી દીધું. ભોજન પ્રસાદ જય સાળંગપુર દાદા. તો અમે હવે કષ્ટભંજન દેવનો પ્રસાદ લઈ લીધો છે, તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ બજારમાં થોડીક શોપિંગ માટે. તો ચલો તમને બતાવી. તો માર્કેટમાંથી થોડી અમે શોપિંગ પણ કરી લીધી છે, હનુમાનજી દાદાની મૂર્તિ લીધી છે, અને હવે આ વિડીયોને કરીએ છીએ અહીંયા સમાપ્ત. મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ. બાય બાય.